Hello friends, I am Dr. Veena Patel and today I'm gonna teach you a lesson entitled as Playing the English Gentleman. It is from an autobiography or the story of my experiments with truth written by M.K. Gandhi. Okay? ફ્રેન્ડ્સ અગર તમે એક વિદ્યાર્થી હોવ ને તો વિદ્યાર્થી બનીને રહો. તમારે વિદ્યાર્થી કાળમાં એ કદી ના ભૂલવું જોઈએ કે તમે એક વિદ્યાર્થી છો. સ્વામી વિવેકાનંદે પણ એમના સોનેરી વિચારો વિદ્યાર્થી માટે આપ્યા છે. વિદ્યાર્થી નામની એક બુક પણ મારા વાંચવામાં આવી છે. એ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ મને પણ એમ થાય છે કે સારા જ્ઞાનની આપ-લે તો થવી જ જોઈએ. બરાબર? એવો જ એક સરસ મજાનો લેસન આપણને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી મળી આવે છે, જેનું શીર્ષક હું તમને ગુજલીસ ચેનલને સાર્થક કરતા 2 ભાષામાં કહીશ. ગુજરાતીમાં શીર્ષક છે સભ્ય વેશે અને એ જ લેસનનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન આ રીતે કરવામાં આવ્યું છે, પ્લેઇંગ ધી ઇંગ્લિશ જેન્ટલમેન. અંગ્રેજી ટાઇટલનો અર્થ એવો થાય છે કે એક અંગ્રેજી સજ્જન તરીકે ભાગ ભજવવો. ટુ પ્લે એટલે રોલ ભજવવો, રાઈટ? આ શીર્ષક એવા એટલા માટે છે કે ગાંધીજી જ્યારે એક વિદ્યાર્થી હતા, કાયદાના વિદ્યાર્થી હતા, ત્યારે વિદેશમાં તેમણે જવાનું થયું હતું. તો તેમના તે વિદ્યાર્થી કાળ દરમિયાન એટલી બધી ચેલેન્જીસ આવી હતી કે તેમને ભૂલાવી દેતી હતી કે તેઓ એક વિદ્યાર્થી હતા. એ ભૂલાવી દેતી સ્થિતિઓમાં પણ તેમણે સજ્જન દેખાવ માટે જ અખતરાઓ કર્યા હતા, નહીં કે દુર્જન દેખાવ માટે. અહીં હું તમને થોડુંક ડાયગ્રેશન કરી સમજાવવા માંગુ છું કે આજનો વિદ્યાર્થી, ખાસ કરીને કોલેજનો વિદ્યાર્થી, શું કરે છે? એ જ્યારે કોલેજમાં જાય છે ને પછી એ કોલેજ વિદેશમાં હોય, પોતાના ગામમાં હોય કે શહેરમાં હોય, એને પણ એવી બધી ચેલેન્જીસમાંથી પસાર થવું પડે છે જે રીતે ગાંધીજીએ પસાર થવું પડ્યું હતું. પરંતુ એ એટલે કે આજનો વિદ્યાર્થી ગાંધીજી જેવો નથી. એ ભૂલી જાય છે કે તે એક વિદ્યાર્થી છે. એ ગાંધીજીની જેમ સજ્જન બનવાની કોશિશ નથી કરતો, બલકે દુર્જન જલ્દી બની જાય છે. આજનો વિદ્યાર્થી મોટી મોટી દાઢી રાખીને ફરે છે. એ વ્યસની બની જાય છે. એ હોસ્ટેલ રેસ્ટોરાંમાં જઈને શરાબની છોડો ઉડાડે છે અને ચોરી છુપી સિગરેટ ફૂંકતો થઈ જાય છે. અન્ય ગુટખા તમાકુના વ્યસનો પણ ખરા જ. અને સૌથી મોટી વાત, આજના વિદ્યાર્થીને તેમના વિદ્યાર્થી કાળ દરમિયાન રાજકારણ તરફથી પણ ચેલેન્જીસ મળી રહી હોવાથી તેમને ગાંધી ગમતા નથી. અને દુર્જન બની ગયા બાદ ગમે પણ ક્યાંથી? સજ્જન બનવું જ તમારે માટે તો એક ચેલેન્જ થઈ પડે છે ને. તમે તો ભૂલી જ ગયેલા હોવ છો કે તમે એક વિદ્યાર્થી છો. તમે તો દિશાહીન થઈ ગયેલા હોવ છો. એટલે હવે હું ડાયગ્રેશન પૂરું કરી તમને સીધા સબ્જેક્ટ મેટર ઉપર લાવું છું કે ગાંધીજીના સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલો આ ગદ્યાંશ તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તમને જાણવા મળશે કે અંતે ગાંધીજીએ કેવી રીતે નિર્ણય લીધો કે તેઓ એક વિદ્યાર્થી છે અને તેમણે વિદ્યાર્થી બનીને રહેવું છે ત્યાં. An autobiography or The Story of My Experiments with Truth by M.K. Gandhi અથવા સત્યના પ્રયોગોમાંના પ્રથમ ભાગમાંથી 15મો ગદ્ય અહીં લેવામાં આવ્યો છે.
એ ગદ્ય શરૂ કરવા પહેલા ફરી તમને જણાવી દઉં કે વિદેશમાં સભ્ય દેખાવાની વ્યાખ્યા કઈ હતી અને ગાંધીજીએ કઈ અપનાવી. સભ્યતાને તમે આજે જેમ ફેશન શબ્દથી જાણો છો તે જ ત્યારે પણ હતી. પણ કઈ ફેશન અપનાવવી અને કઈ નહીં એ તો મહાન આત્માઓના વિચારોમાંથી જ આપણે શીખવું જોઈએ. અને જેમ સ્વામી વિવેકાનંદ પણ કહે છે તેમ બધા જ તો મહાન આત્માઓ છે તો આપણે પણ છીએ જ, તેથી આપણે પણ કશુંક સારું જ અપનાવવું રહ્યું. My faith in vegetarianism grew on me from day to day. Salt's book whetted my appetite for didactic studies. I went in for all books available on vegetarianism and read them. One of these, Howard Williams' The Ethics of Diet, was a biographical history of the literature of humane dietetics from the earliest period to the present day. It tried to make out that all philosophers and prophets from Pythagoras and Jesus down to those of the present age were vegetarians. Dr. Anna King's Thoughts, The Perfect Way in Diet was also an attractive book. Dr. Ellinson's writings on health and hygiene were likewise very helpful. He advocated a curative system based on regulation of the dietary of patients. Himself a vegetarian, he prescribed for his patients also a strictly vegetarian diet. The result of reading all these literature was that didactic experiments came to take an important place in my life. Health was the principal consideration of these experiments to begin with, but later on, religion became the supreme motive. અન્નાહાર ઉપર મારી શ્રદ્ધા દિવસે દિવસે વધતી ચાલી. સોલ્ટના પુસ્તકે આહારના વિષય ઉપર વધારે વાંચવાની મારી જિજ્ઞાસા તીવ્ર કરી. મેં તો જેટલા પુસ્તકો મળ્યા તે ખરીદ્યા ને વાંચ્યા. તેમાં હાવર્ડ વિલિયમ્સનું આહાર નીતિ નામનું પુસ્તક જુદા જુદા યુગના જ્ઞાનીઓ, અવતારો, પૈગંબરોના આહારનું અને તે વિશેના તેમના વિચારોનું વર્ણન કરે છે. પાયથાગોરસ, ઈશુ ઇત્યાદિને તેણે કેવળ અન્નાહાર કરનારા સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. ડોક્ટર મિસિસ એના કિંગ્સફોર્ડનું ઉત્તમ આહારની રીતનું પુસ્તક પણ આકર્ષક હતું. વળી આરોગ્ય ઉપરના ડોક્ટર એલિન્સનના લેખો પણ ઠીક મદદગાર નીવડ્યા. દવાને બદલે કેવળ ખોરાકના ફેરફારથી જ દર્દીને સારો કરવાની પદ્ધતિનું તે સમર્થન કરે છે. ડોક્ટર એલિન્સન પોતે અન્નાહારી હતા અને દર્દીઓને સારું કેવળ અન્નાહારની જ સલાહ આપતા. આ બધા પુસ્તકોના વાંચનનું પરિણામ એ આવ્યું કે મારી જિંદગીમાં ખોરાકના અખતરાઓએ મહત્વનું સ્થાન લઈ લીધું. તે અખતરાઓમાં પ્રથમ આરોગ્યની દ્રષ્ટિએ પ્રધાન સ્થાન હતું. પાછળથી ધાર્મિક દ્રષ્ટિ એમાં સર્વોપરી બની. Meanwhile, my friend had not ceased to worry about me. His love for me led him to think that if I persisted in my objections to meat eating, I should not only develop a weak constitution but should remain a duffer because I should never feel at home in English society. When he came to know that I had begun to interest myself in books on vegetarianism, he was afraid lest these studies should muddle my head, that I should fritter my life away in experiments, forgetting my own work, and become a crank. He therefore made one last effort to reform me. He one day invited me to go to the theatre. Before the play
We were to dine together at the Halburn restaurant. To me, a palatial place and the first big restaurant I had been to since leaving the Victoria Hotel. The stay at that hotel had scarcely been a helpful experience, for I had not lived there with my wits about me. The friend had planned to take me to this restaurant, evidently imagining that modesty would forbid any questions. And it was a very big company of dinners, in the midst of which my friend and I sat, sharing a table between us. The first course was soup. I wondered what it might be made of, but dared not ask the friend about it. I therefore summoned the waiter. My friend saw the movement and sternly asked across the table what was the matter. With considerable hesitation, I told him that I wanted to inquire if the soup was a vegetable soup. "You are too clumsy for decent society," he passionately exclaimed. "If you cannot behave yourself, you had better to go. Feed in some other restaurant and await me outside." This delighted me. Out I went. There was a vegetarian restaurant close by, but it was closed. So I went without food that night. I accompanied my friend to the theatre, but he never said a word about the scene I had created. On my part, of course, there was nothing to say. દરમિયાન પેલા મિત્રની મારે વિશેની ચિંતા દૂર નહોતી થઈ. તેમણે પ્રેમને વશ થઈને માન્યું કે હું જો માંસાહાર નહીં કરું તો નબળો થઈશ. એટલું જ નહીં પણ હું ભોટ રહેવાનો, કેમ કે અંગ્રેજ સમાજમાં ભળી જ નહીં શકું. તેમને મારા અન્ન આહાર ઉપરના પુસ્તકના વાંચનની ખબર હતી. તેમને એવી ધાસ્તી લાગી કે એવા વાંચનથી હું ભ્રમિત ચિત્ત બની જઈશ. અખતરાઓમાં મારો જન્મ એળે જશે. મારે કરવાનું છે તે ભૂલીશ અને વેદીઓ બની રહીશ. તેથી તેમણે મને સુધારવાનો એક છેલ્લો પ્રયત્ન કર્યો. મને નાટકમાં લઈ જવાને નોતર્યો. ત્યાં જતા પહેલા મારે તેમની સાથે હોબન ભોજન ગૃહમાં ખાવાનું હતું. આ ગૃહ મારી નજરે મહેલ હતો. એવા ગૃહમાં જવાનો વિક્ટોરિયા હોટેલ છોડ્યા પછી આ પહેલો અનુભવ હતો. વિક્ટોરિયા હોટેલનો અનુભવ નકામો હતો, કેમ કે ત્યાં તો હું બેભાન હતો એમ ગણાય. સેંકડોની વચ્ચે અમે બે મિત્રોએ એક ટેબલ રોક્યું. મિત્રે પહેલું પીરસણ મંગાવ્યું. તે સૂપ હતું. હું મૂંઝાયો. મિત્રને શું પૂછું? મેં તો પીરસનારને પાસે બોલાવ્યો. મિત્ર સમજ્યા. ચીડાઈને મને પૂછ્યું, શું છે? મેં ધીમેથી સંકોચપૂર્વક કહ્યું, મારે પૂછવું છે આમાં માંસ છે કે કેમ? આવું જંગલીપણું આવા ગૃહમાં નહીં ચાલે. જો તારે હજુ પણ એમ કચકચ કરવી હોય ને તો તું બહાર જઈ કોઈ નાનકડા ભોજન ગૃહમાં ખાઈ લે ને બહાર મારી રાહ જોજે. હું આ ઠરાવથી રાજી થઈ ઉઠ્યો ને બીજી વીશી શોધવા માંડ્યો. પાસે એક અન્ન આહાર આપનારું ભોજન ગૃહ હતું, પણ તે તો બંધ થઈ ગયું હતું. હવે શું કરવું એ મને સમજ ન પડી. હું ભૂખ્યો રહ્યો. ત્યાર પછી અમે નાટકમાં ગયા. મિત્રે પેલા બનાવ વિશે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. મારે તો કઈ બોલવાનું હોય જ શેનું? That was the last friendly tussle we had. It did not affect our relations in the least. I could see and appreciate the love by which all my friends' efforts were actuated,
and my respect for him was all the greater on account of our differences in thought and action. પણ આ અમારી વચ્ચે છેલ્લું મિત્ર યુદ્ધ હતું. અમારો સંબંધ ન તૂટ્યો, ન કડવો બન્યો. હું તેમના બધા પ્રયાસોની પાછળ રહેલો પ્રેમ વર્તી શક્યો હતો. તેથી વિચારની અને આચારની ભિન્નતા છતાં મારો તેમના પ્રત્યેનો આદર વધ્યો. But I decided that I should put him at ease, that I should assure him that I would be clumsy no more, but try to become polished and make up for my vegetarianism by cultivating other accomplishments which fitted one for polite society. And for this purpose, I undertook the all too impossible task of becoming an English gentleman. પણ મારે તેમની ભીતિ ભાગવી જોઈએ એમ મને લાગ્યું. મેં નિશ્ચય કર્યો કે જંગલી નહીં રહું, સભ્યના લક્ષણો કેળવીશ ને બીજી રીતે સમાજમાં ભળવાને લાયક બની મારી અન્નહારની વિચિત્રતા ઢાંકીશ. મેં સભ્યતા કેળવવાનો ગજા ઉપરવટનો ને છીછરો માર્ગ લીધો. The clothes after the Bombay cut that I was wearing were, I thought, unsuitable for English society, and I got new ones at the Army and Navy stores. I also went in for a chimney pot hat costing 19 shillings, an excessive price in those days. Not content with this, I wasted £10 on an evening shoot made in Bond Street, the center of fashionable life in London, and got my good and noble-hearted brother to send me a double watch chain of gold. It was not correct to wear a ready-made tie, and I learnt the art of tying one for myself. While in India, the mirror had been a luxury permitted on the days when the family barber gave me a shave. Here, I wasted 10 minutes every day before a huge mirror, watching myself arranging my tie and parting my hair in the correct fashion. My hair was by no means soft, and every day it meant a regular struggle with the brush to keep it in position. Each time the hat was put on and off, the hand would automatically move towards the head to adjust the hair. Not to mention the other civilized habit of the hand every now and then operating for the same purpose when sitting in polished society. જો કે વિલાયતી પણ મુંબઈના કાપના કપડાં સારા અંગ્રેજ સમાજમાં ન શોભે તેથી આર્મી ને નેવી સ્ટોરમાં કપડાં કરાવ્યા. 19 શિલિંગની, એટલે આ કિંમત તે જમાનામાં તો બહુ જ ગણાય, ચીમની ટોપી માથા ઉપર મૂકી. આટલેથી સંતોષ ન પામતા બોન્ડ સ્ટ્રીટમાં જ્યાં શોખીન માણસોના કપડાં સીવાતા ત્યાં સાંજનો પોશાક 10 પાઉન્ડમાં દિવાસળી મૂકી કરાવ્યો. ભોળા ને બાદશાહી દિલના વડીલ ભાઈની મારફતે ખાસ સોનાનો અછોડો 2 ખિસ્સામાં લટકાવાય તેવો મંગાવ્યો અને તે મળ્યો પણ ખરો. તૈયાર બાંધેલી ટાઈ પહેરવી તે શિષ્ટાચાર ન ગણાય. તેથી ટાઈ બાંધવાની કળા હાથ કરી. દેશમાં તો અરીસો હજામતને દાડે જોવાને માટે મળતો, પણ અહીં તો મોટા અરીસાની સામે ઊભા રહી ટાઈ બરોબર બાંધવામાં અને વાળને પટિયા પાડી બરોબર સેંથો પાડવામાં રોજ 10 મિનિટનો ક્ષય તો થાય જ. વાળ મુલાયમ નહીં એટલે તેને ઠીક વળેલા રાખવાને સારું બ્રશ એટલે સાવરણીના જ ની સાથે રોજ લડાઈ થાય. અને ટોપી પહેરતાને કાઢતા હાથ તો જાણે કે સેંથો સંભાળવાને
માથે ચઢ્યા જ છે. વચમાં વળી સમાજમાં બેઠા હોઈએ ત્યાં સેથા ઉપર હાથ જવા દઈ વાળને ઠેકાણે રાખવાની જુદી જ અને સભ્ય ક્રિયા તો ચાલ્યા જ કરે. As if all this were not enough to make me look the thing, I directed my attention to other details that were supposed to go towards the making of an English gentleman. I was told it was necessary for me to take lessons in dancing, French, and elocution. French was not only the language of neighboring France, but it was the lingua franca of the continent over which I had a desire to travel. I decided to take dancing lessons at a class and paid down £3 as fees for a term. I must have taken about 6 lessons in 3 weeks, but it was beyond me to achieve anything like rhythmic motion. I could not follow the piano and hence found it impossible to keep time. What then was I to do? The recluse in the fable kept a cat to keep off the rats, and then a cow to feed the cat with milk, and a man to keep the cow, and so on. My ambitions also grew like the family of the recluse. I thought I should learn to play the violin in order to cultivate an ear for Western music. So I invested £3 in a violin and something more in fees. I sought a third teacher to give me lessons in elocution and paid him a preliminary fee of a guinea. He recommended Bell's Standard Elocutionist as the textbook, which I purchased, and I began with a speech of Pitt's. પણ આટલી ટાપટીપ જ બસ નહોતી. એકલા સભ્ય પોશાકથી થોડું સભ્ય થવાય છે. સભ્યતાના બીજા કેટલાક બાહ્ય ગુણો પણ જાણી લીધા હતા ને તે કેળવવા હતા. સભ્ય પુરુષે નાચી જાણવું જોઈએ. તેણે ફ્રેન્ચ ઠીક ઠીક જાણવું જોઈએ, કેમ કે ફ્રેન્ચ ઇંગ્લેન્ડના પાડોશી ફ્રાન્સની ભાષા હતી અને આખા યુરોપની રાષ્ટ્રભાષા પણ હતી ને મને યુરોપમાં ભમવાની ઈચ્છા હતી. વળી સભ્ય પુરુષને છટાદાર ભાષણ કરતાં આવડવું જોઈએ. મેં નાચ શીખી લેવાનો નિશ્ચય કર્યો. એક વર્ગમાં જોડાયો. એક સત્રના 3 પાઉન્ડ ભર્યા. 3 અઠવાડિયામાં 6 પાઠ લીધા હશે. બરોબર તાલસર પગ પણ ન પડે. પિયાનો વાગે પણ તે શું કહી રહેલ છે તે ખબર ન પડે. 1 2 3 ચાલે પણ તેની વચ્ચેનું અંતર તો પેલું વાજુ જ બતાવે. તે કંઈ ગમ ન પડે. ત્યારે હવે તો બાવાજીની બિલાડીવાળું થયું. ઉંદરને દૂર રાખવા બિલાડી, બિલાડીને સારું ગાય, એમ બાવાજીનો પરિવાર વધ્યો. તેમ મારા લોભનો પરિવાર પણ વધ્યો. વાયોલિન વગાડતા શીખું એટલે સૂરની ને તાલની ગમ પડશે. 3 પાઉન્ડ વાયોલિન ખરીદવામાં હોમ્યા ને તેના શિક્ષણને સારું કંઈ આપ્યા. ભાષણ કરતાં શીખવાને સારું ત્રીજા શિક્ષકનું ઘર શોધ્યું. તેને પણ 1 ગિની તો આપી જ. બેલનું સ્ટેન્ડર્ડ ઇલોક્યુશનિસ્ટ લીધું. પીટનું ભાષણ શરૂ કરાવ્યું. But Mr. Bell rang the bell of alarm in my ear and I awoke. I had not to spend a lifetime in England, I said to myself. What then was the use of learning elocution? And how could dancing make a gentleman of me? The violin I could learn even in India. I was a student and ought to go on with my studies. I should qualify myself to join the Inns of Court.
If my character made a gentleman of me, so much the better. Otherwise, I should forgo the ambition. આ બેલ સાહેબે મારા કાનમાં ખરેખર ઘંટ વગાડ્યો અને હું જાગ્યો. મારે ક્યાં ઇંગ્લેન્ડમાં જન્મારો કાઢવો છે? હું છટાદાર ભાષણ કરવાનું શીખીને શું કરવાનો હતો? નાચ નાચીને હું સભ્ય કેમ બનીશ? વાયોલિન શીખવાનું તો દેશમાં એ બને ને. ઇન્ડિયામાં પણ હું તે શીખી શકતો હતો. હું તો વિદ્યાર્થી છું. મારે વિદ્યાધન વધારવું જોઈએ. મારે મારા ધંધાને લગતી તૈયારી કરવી જોઈએ. મારા સદવર્તનથી હું સભ્ય ગણાવતો ઠીક જ છે, નહીં તો મારે એ લોભ છોડવો જોઈએ. These and similar thoughts possessed me, and I expressed them in a letter which I addressed to the elocution teacher, requesting him to excuse me from further lessons. I had taken only 2 or 3. I wrote a similar letter to the dancing teacher and went personally to the violin teacher with a request to dispose of the violin for any price it might fetch. She was rather friendly to me, so I told her how I had discovered that I was pursuing a false ideal. She encouraged me in the determination to make a complete change. આ વિચારની ધૂનમાં મેં ઉપલી મતલબના ઉદ્ગારોવાળો કાગળ ભાષણ શિક્ષકને મોકલી દીધો. તેની પાસે મેં 2 કે 3 પાઠ જ લીધા હતા. નાચ શિક્ષિકાને પણ તેવો જ પત્ર લખ્યો. વાયોલિન શિક્ષિકાને ત્યાં વાયોલિન લઈને ગયો. જે દામ આવે તેટલે તે વેચી નાખવાની તેને પરવાનગી આપી. તેની સાથે કંઈક મિત્ર જેવો સંબંધ થઈ ગયો હતો, તેથી તેની પાસે મારી મૂર્છાની વાત કરી. મારી નાચ ઇત્યાદિની જંજાળમાંથી નીકળી જવાની વાત તેણે પસંદ કરી. This infatuation must have lasted about 3 months. The punctiliousness in dress persisted for years, but henceforward I became a student. સભ્ય બનવાની મારી ગેલછા 3 માસ ચાલી હશે. પોશાકની ટાપટીપ વર્ષો સુધી નભી, પણ હું વિદ્યાર્થી બન્યો અંતે.